પાળતુ પેટ્સના રજિસ્ટ્રેશનને લઈ સુરત મનપાના નિયમોનો વિરોધ. પાળતુ પેટ્સના રજિસ્ટ્રેશનને લઈ સુરત મનપાના નિયમોનો વિરોધ. વળી ડોગ રજિસ્ટ્રેશનમાં અન્ય સભ્યોની સહી, સેક્રેટરીની સહી એ સર્વિસ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ વિરુદ્ધ કૃત્ય છે તથા આ કલમો દ્વારા પશુ માલિકની શારીરિક, માનસિક અને આર્થિક શોષણ થવાની શક્યતા રહેલી છે. તેમજ આરોગ્ય અધિકારીઓ દ્વારા અગાઉ પણ આવા શોષણ થવાની ફરિયાદ ચોપડે નોંધાયેલી. આના દ્વારા ધાર્મિક વિકૃત માણસ ધરાવતા સોસાયટીના સભ્યો દ્વારા લઘુમતી સભ્યોને કોઈપણ રીતે ત્રાસ આપી સોસાયટી છોડવા પર મજબૂર કરી શકે છે. આપના નિયમો આ બધી બાબતને પ્રોત્સાહન આપતા લાગી રહ્યા છે. ડોગ રજિસ્ટ્રેશન ફોર્મ પણ એક જ દેશમાં, એક જ રાજ્યમાં અલગ અલગ કેવી રીતે? આ સાથે અમદાવાદ અને સુરતના ફોર્મની કોપીનું બિડાણ કરેલ. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. પેટ ડોગ માટે જે રજિસ્ટ્રેશન કરાવવાનું અમને કહેવામાં આવ્યું છે, તો એ રજિસ્ટ્રેશનમાં ઘણી બધી ક્લેરિટી કરવાની બાકી રહી જાય છે. કારણ કે એવું જે કીધું છે કે ભાઈ એકથી વધારે ડોગ તમે નહીં રાખી શકો. તો એક ડોગ જે અમારા ઘરે હોય, એનું બ્રીડ થયું હોય, એનું બચ્ચું આવ્યું, એને શું મારી નાખવાનું? સેકન્ડ થિંગ ઇઝ દેટ કે પ્રમુખ અને આજુબાજુના 10 જણાની પરમિશન લાવવાની, દેટ ઇઝ નોટ પોસિબલ. અને સોસાયટીના લેટરપેડ પર ઘણી સોસાયટીઓ રજિસ્ટર જ નથી થઈ, તો એનું લેટરપેડ માન્યમાં રાખવામાં આવતું નથી. બાકીનું જે પણ નોર્મલ જે 1968ના જે રજિસ્ટ્રેશન ઠરાવ મુજબ જે રજિસ્ટ્રેશન કરાવવાનું છે, એના માટે અમે રેડી છીએ. અને બાકીના જે વધારાના નિયમો અને અમદાવાદનું અને નવસારીના ફોર્મ અલગ છે. એક જ રાજ્યમાં અલગ અલગ સિટીના અલગ અલગ ફોર્મ કેમ? અને આ જો અલગ અલગ ફોર્મમાં અહીંયાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો પોતાની રીતે કંઈક એમાં ઉમેરો કરતા હોય તો એ અમને માન્ય નથી. અને એવી રીતે ઉમેરી શકે કે કેમ, એ અમારે જાણવું છે. અને એના માટે અમે કલેક્ટરશ્રીને અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમે રજીસ્ટર કરાવવા તૈયાર છીએ. અમારા પેટ એનિમલ્સ અમે રજીસ્ટર કરાવશું, પણ